હાય ફ્રેન્ડ્સ, આજે આપણે ઘઉંના લોટની મધર્સ ડે સ્પેશિયલ ચોકલેટ કેક બનાવતા શીખીશું. કેક બનાવવા માટે મેં નોનસ્ટિક પેન લીધું છે. તેને ઘી અને બટર પેપરથી ગ્રીસ કરી લઈશું. હવે અડધો કપ દૂધ લઈને ગરમ કરી લઈશું અને તેમાં 1 નાની ચમચી કોફી અને 1 નાની ચમચી વિનેગર એડ કરીને મિક્સ કરી લઈશું. હવે એક બાઉલ લઈને તેમાં 1 કપ ઘઉંનો લોટ અને 1/4 કપ કોકો પાવડર ને અડધી ચમચી બેકિંગ પાવડર અને 1/4 ચમચી બેકિંગ સોડા નાખીશું અને ચપટી મીઠું નાખીશું. હવે કોફીવાળા દૂધમાં 1/4 કપ તેલ એડ કરીશું અને અડધો કપ દળેલી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈશું. હવે કેકનું બેટર બનાવી લઈશું અને તેમાં કોફીવાળું દૂધ થોડું એડ કરીને મિક્સ કરી લઈશું. ફરીથી અડધો કપ દૂધ લઈને મિક્સ કરી લઈશું. કેકનું બેટર રેડી છે. હવે તેને પેનમાં કાઢી લઈશું અને ટેપ કરી લઈશું. મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ સુધી બેક થવા દઈશું. હવે ચોકલેટ ગનાશ બનાવી લઈશું. મેં 150 ગ્રામ જેટલી ચોકલેટ લીધી છે. તેમાં 3 ચમચી ગરમ દૂધ એડ કરીને મિક્સ કરી લઈશું. તમારી પાસે ડાર્ક ચોકલેટ ના હોય તો ડેરી મિલ્ક પણ લઈ શકો છો. ડબલ બોઇલર મેથડથી મેલ્ટ કરી લઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. કેક બેક થઈ ગઈ છે. હવે ઠંડી કરીને પેનમાંથી કાઢી લઈશું. હવે તેના પર કોફી સિરપ લગાવીશું. ચોકલેટ ગનાશથી કેકને કવર કરી લઈશું. મિક્સ કલરના સ્પ્રિંકલથી ગાર્નિશ કરી લઈશું. કેક ઉપર હેપી મધર્સ ડે લખી દઈશું. મારી હેપી મધર્સ ડે કેક રેડી છે. એકદમ સ્પોન્જી અને એકદમ હેલ્ધી. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.